મહાદેવ. તો આજે આપણે જોવાના છીએ કે એરિયા ઓફ રેક્ટેંગલના આપણે કઈ રીતે ફાઇન્ડ કરીશું યુઝિંગ C++ની અંદર. તો આપણે એ કોડ જોવાના છીએ. તો સૌ પ્રથમ તો આપણે ઇન્ક્લુડ ફાઇલ કરી લઈએ, ઇન્ક્લુડ આઈઓસ્ટ્રીમ, ઇન્ક્લુડ આઈઓસ્ટ્રીમ. ઓકે, એ થઈ ગયો. પછી આપણે કરીએ યુઝિંગ નેમ સ્પેસ std. પછી આપણે કરવાનું છે, હવે આપણે અહીંયા ક્લાસ બનાવશું શેપ નામનો, કેમ કે એ શેપ છે એ આપણો અત્યારે આની અંદરનો મેન ક્લાસ રહેવાનો છે. એની અંદર આપણે લેવાના છે પબ્લિક. તો એ આપણે મેથડ બનાવશું. એની કરતાં આપણે પ્રાઇવેટ બે ડેટા લેવાના છે. હું થોડીક બ્રાઇટનેસ વધારી દઉં છું. તો આપણે ડેટા લેવાના છે. એની અંદર છે લોગ, ઇન્ટ, ડબલ્યુ અને એલ. આપણે જે એરિયા ઓફ સર્કલનો તમને જો કાંઈ ફોર્મ્યુલા ખ્યાલ ન હોય તો કાંઈ બે કરવાનું નથી. તમારે સીધું જવાનું છે ચેટ જીટીપીમાં જ વૈયા જાવ, કાં તમે ગમે એમાં વૈયા જાવ શકો. ડીપસીકમાં જઈએ આપણે. તો હું ડીપસીકમાં જાઉં છું અને હમણાં એને સિમ્પલી ફાઇન્ડ ધી એરિયા ઓફ રેક્ટેંગલ ફાઇન્ડ ધ એરિયા ઓફ રેક્ટેંગલ શું, ચાલો એટલું જ તે કરીએ આપણે. વિચારવાનું ન હોય, આમાં સીધું દઈ દેવાનું હોય એટલે એ કરી દે છે. એ સૂત્ર A=L × B, એટલે કે એરિયા ઇક્વલ ટુ લેન્થ ઇન્ટુ વિથ. એની અંદર લેન્થ ઇઝ ધ લોંગર સાઇડ ઓફ ધ રેક્ટેંગલ અને વિથ ઇઝ ધ શોર્ટર સાઇડ ઓફ ધ રેક્ટેંગલ. ઓકે, તો આને એક લાઇક પણ આપી દો, એટલે કે એને ફીડબેક પણ મળતા રહીએ કે આપણી માટે ઉપયોગી છે. એવું તમારે દેવું હોય તો દેવાનું, બાકી કાંઈ નહીં. રેડી. હવે આપણે અહીંયા પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન બનાવી દઈએ. વર્ચ્યુઅલ વોઇડ ગેટ વોઇડ ગેટ ઇક્વલ ટુ આપણે 0 રાખી દઈએ, એટલે કે પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન બની જશે. અને આપણે જે ગેટ કરીએ છીએ એને આપણે પછી જોવું પણ પડશે, એટલે આપણે અહીંયા શો પણ કરી દઈએ, એટલે કાંઈ વાંધો ન આવે. અહીંયાથી મેં એને શો પણ કરી દીધું. ચાલો, એટલું કામ આપણું થઈ ગયું. એટલે હવે આપણો ક્લાસ શેપ નામનો બની ગયો છે. હવે આપણે એક બીજો ક્લાસ બનાવવાનો છે, જેનું નામ આપણે રાખવાના છીએ રેક્ટેંગલ, કેમ કે આપણે રેક્ટેંગલનું જ ફાઇન્ડ કરવાનું છે ને, રેક્ટેંગલ. ચાલો, ઓકે. હવે લોંગ ઇટ આની અંદર હું લઈ ખાલી AR એટલે કે એરિયા ઓફ રેક્ટેંગલ. એ તો તમને ખબર જ હશે. હવે આયા બીજું કાંઈ નથી કરવાનું. અહીંયાથી આ કાઢો, આ પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન. આપણે બધાને પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન બનાવશું તો આપણે ઓબ્જેક્ટ ક્લિયર નહીં કરી શકું, એટલે આપણે ખાલી અહીંયા મેથડ જ બનાવવાની છે. ઓકે, એટલું કામ થઈ ગયું. હવે હું અહીંયા લખી વોઇડ ગેટ. પહેલાં આપણે ક્લાસનો રેફરન્સ તો દેવો પડશે, રેક્ટેંગલ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર, અને ગેટની અંદર આપણે, ચાલો એટલું થઈ ગયું. હવે આપણે કરવાનું છે અહીંયા cout /n એન્ટર ધ હાઇટ એન્ડ વિથ. આપણે યુઝર પાસે હાઇટ અને વિથ માગી લેવાની છે, એટલા માટે હું અહીંયા સિમ્પલી C કરીને હું ખાલી કરી આપણો જે ઉપરનો હતો પહેલાં તો આપણે લંબાઈ લઈ લઈએ અને પછી આપણે લઈ લઈએ યુઝર પાસેથી W. બે એક જ વાળામાં બેને લઈ લીધેલા છે. તમે તમારી રીતે લઈ શકો છો. હવે આને મારું કોપી અને પેસ્ટ માર્યું. આપણું ગેટ મેથડ પતી ગઈ. આપણે હવે પુટ મેથડ કરવાની છે, તો પુટ મેથડ કરી. હવે આપણે આ બેને શો કરવાના છે, એટલે કે આપણે શું કરવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું. હવે આપણે હાઇટ અને લંબાઈને આપણે શો કરવાનું છે. આ કોઈને આપણે જરૂર જ નથી, તો આને અહીંયાથી આપણે કાઢવાનું છે. ઓકે, તો અહીંયા કટ કરો. હવે આપણે જે ઉપર AR લીધેલું તો આપણે ફાઇન્ડ કરવાનું છે AR ઇક્વલ ટુ, એનું સૂત્ર શું હતું આપણું, L ઇન્ટુ W, એટલે કે લંબાઈ ઇન્ટુ પહોળાઈ હતું. એટલે કે આપણે અહીંયા ત્યાં લઈ લીધેલું છે. હવે cout આપણે એક મેસેજ પણ દઈ દઈએ, કોને, યુઝરને, કે એને ખબર પડે જોતા કે આ કોનું ડેટા છે. /n
ધીસ ઇઝ અ એરિયા ઓફ રેક્ટેંગલ. એની અંદર આપણે કોને એ આર છે આપણો એને આપણે શો કરવાનો છે. આ આપણા ફંક્શન પૂરા થઈ છે. હવે આપણે ઇન્ટ મેન કે જ્યાંથી આપણો પ્રોગ્રામ છે એ એક્ઝિક્યુટિંગ થવાનો છે ત્યારથી આપણે શરૂ કરશું. આયા આપણે રિટર્ન 0 દઈ દઈએ એટલે આપણને કાંઈ નડે નહીં. હવે જો હું શેપ નામનો તો હું આપણે પોઈન્ટર નહીં બનાવી શકશું. એ આપણે તો બહુ વાત કરી લીધી છે. એનો ઓબ્જેક્ટ ન બને, એનો પોઈન્ટર જ બને, કારણ કે પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન છે આપણે બનાવેલું છે એટલા માટે. હવે રેક્ટેંગલનો હું ઓબ્જેક્ટ બનાવી શકું છું કારણ કે તેને આપણે પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન બનાવ્યું નથી. હવે એસની અંદર હું સિમ્પલી કોનો રેફરન્સ સ્ટોર કરાવી દઈશ? હું આ જે આપણો આર છે આરનો રેફરન્સ હું સ્ટોર કરાવી દઈશ. અને હું હવે શું કરવાનો છે, એસનો જે પોઈન્ટરનો રેફરન્સ લઈને આપણે બે મેથડને કોલ કરવાની છે, વોઇડ ગેટ અને વોઇડ શો. શો હતી કે આપણી પુટ હતી? ચાલો પુટ હતી, તો આપણે પુટ મેથડને અહીંયાથી સિમ્પલી કોલ કરવાનું છે. તો ચાલો એટલું આપણે કોલ કર્યું. આયા ઉપર આપણે શો બનાવેલું છે તો અહીંયા શો જ રાખીએ આપણે. મારે લખવામાં મિસ્ટેક થઈ ગઈ હતી. હાલો શો છે બધે, તો આયા પણ આપણે શોને જ તે શો કરાવવું પડશે. શો કરાવી દીધું. ચાલો હવે આયા આપણો કામ પૂરું થઈ જાય છે. મહાદેવનું નામ લઈને આપણે રન કરીએ છીએ. જય ગણેશાય નમઃ, જય બોવાય બા. ને હાલો આપણે રન કરીને જોઈએ કે આપણું જે રેક્ટેંગલનો રેડિયા ને એ બધું આવે છે કે નહીં. આયા થોડીક મિસ્ટેક થઈ ગયેલી છે. એ ડબલ્યુની અંદર શું મિસ્ટેક છે આપણે જોઈ લઈએ ફટાફટ. સીની અંદર એલ અને ડબલ્યુ એની અંદર એને શું વાંધો આવે છે તે આપણે જોઈએ. તો સીની અંદર એલ અને ડબલ્યુ, તો આની અંદર તો ચાલવું જ જોવે. શું હતી એરર, શું હતી એ મારે જોવી પડશે. 2 મિનિટ. આઈડેન્ટિફાયર એલ અને ડબલ્યુ એ છે, સોરી, આના આપણે જે પ્રાઇવેટ રાખેલા છે ને આને આપણે પ્રોટેક્ટેડ રાખવા પડશે, કારણ કે તે નેક્સ્ટ ક્લાસની અંદર તો તે જઈ શકશે નહીં. એટલા માટે આપણે તેને પ્રાઇવેટની જગ્યાએ પ્રોટેક્ટેડ રાખીએ. અને આ રેક્ટેંગલને આપણે કોની સાથે ઇનહેરિટ કરવાનું છે? પબ્લિક શેપની સાથે આપણે ઇનહેરિટ કરવાનું છે. હવે આ પ્રોગ્રામની અંદર કાંઈ એરર હશે ને, અને હશે તો આપણે સોલ્વ કરવા બેઠા છીએ. તમારે મૂંઝાવાનું કાંઈ છે નહીં, તમારે ખાલી જોવાનું છે. તો ચાલો હવે હું અહીંયા દઈ દઉં છું 3 અને 4, તો 4 તેરી ને 12. ચાલો એ તો રેડી આવી ગયું. હવે હું દઈ દઉં છું, શું દઈ દઈએ આપણે? હવે હું લંબાઈ દઉં છું 10, અને પહોળાઈ દઉં છું 34, એટલે કે 340 આવું જોઈએ. ચાલો આપણો પ્રોગ્રામ રેડી છે. તો હવે આને બીજો આપણે કાંઈ કરવાનું નથી, આના ખાલી આપણે કરવાનો છે સેવ. અને પ્રોગ્રામનું નામ દઈ દો ફટાફટ કે એરિયા ઓફ રેક્ટેંગલ .cpp. ચાલો એટલું જ રાખીએ. મહાદેવ, તો તમને કાંઈ પણ ન સમજાણું હોય તો કાંઈ પણ મૂંઝાવાની જરૂર નથી, મને મેસેજ કરીને જણાવશો, આપણે ફરીથી કરશું. મહાદેવ.